સમાચારથી ડીસા તાલુકાના ગેનાજી ગુડિયા ગામમાં ભવ્ય કળશ યાત્રા નીકળી। શ્રી રામ મંદિર અયોધ્યાથી આવેલ અક્ષત કળશ યાત્રા ડીસા તાલુકાના અનેક ગામડાઓમાં આવી પહોંચતા 22 જાન્યુઆરીના શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાથી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણ રૂપી અક્ષત કળશ પૂજન યાત્રા અયોધ્યા શ્રી રામ મંદિરથી ડીસા તાલુકા મહાદેવિયા ગેનાજી ગોડિયા અને ડાવાસ ગામમાં આવેલ અક્ષત અને કળશ યાત્રાનું ભવ્ય વાતે ગાતે સ્વાગત કરવામાં આવ્યું। આ યાત્રા ડીસા તાલુકાના ભરતખંડના ગેનાજી ગોડિયા રામાપીર મંદિર ખાતે આવી પહોંચી। અક્ષત કળશ યાત્રા ગેનાજી ગોડિયાના રામપીર મંદિરથી અક્ષત કળશની શોભાયાત્રા ગેનાજી ગોડિયા ખાતે આવી પહોંચતા અક્ષત કળશ યાત્રાનું ભરતખંડની તમામ ધર્મપ્રેમી જનતાએ ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કર્યું। ત્યારે ભગવાન શ્રી રામની આ અક્ષત કળશ યાત્રાની આ શોભાયાત્રામાં દરેક સમાજના પરિવારના લોકો જોડાયા તો સાથે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ શોભાયાત્રાનો લાભ લીધો હતો। ત્યારે અયોધ્યાથી આવેલ અક્ષત કળશ યાત્રામાં ડીસાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ મંત્રી દિનેશભાઈ માળી, જિલ્લા ધર્મ પ્રસાદ પ્રમુખ ગુલાબભાઈ માળી, તાલુકા કાર્યવાહ ઈશ્વરભાઈ ચૌધરી, સામાજિક અગ્રણી પ્રકાશભાઈ માળી તથા આજુબાજુના દરેક સમાજના ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એવા અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।